डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વેલકમ સ્ટુડન્ટ્સ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના થર્ડ યર બીએના અર્થશાસ્ત્ર વિષયમાં તમારું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ છે કે આપણે જ્યારે ગ્રેજ્યુઅલી ડેવલપ થઈએ છીએ, એટલે કે તમે ફર્સ્ટ યર, સેકન્ડ યર, હવે થર્ડ યરમાં અભ્યાસ કરો છો, તો તમારો અભ્યાસનો પ્રકાર, દૃષ્ટિકોણ બદલાવવો જોઈએ. ફર્સ્ટ યરમાં જ્યારે તમે હો ત્યારે તમારે દરેક આર્થિક બાબતોના પાસાઓથી પરિચિત થવાનું હોય, સેકન્ડ યરમાં એના વિભાગોથી પરિચિત થવાનું હોય, અને થર્ડ યરમાં તમારે એનાલિસિસ એટલે કે એનું વિશ્લેષણ કરતા થવાનું હોય. હવે એ સમય નથી કે તમને વાંચવાનું કહું કે તમને આ રીતે લખેલું છે એ બતાવું, કારણ કે તમારી પાસે બુક્સ હોય છે, તમે વાંચવાની પણ તમને આદત છે. આપણી પાસે આપણે ઘણા સારા સમયમાં છે કે આપણી પાસે ટેકનોલોજીને કારણે વેબસાઇટ ઉપર અનેક ગણું આપણને માહિતી અને જ્ઞાન મળી રહે છે. પણ હવે જ્યારે થર્ડ યરમાં તમે છો, એટલે કે એક ડિગ્રી લઈને બહાર આવવાના છો, ત્યારે ભવિષ્યની કોઈ પણ સ્થિતિ બાબત તમે કેવી રીતે તમે એનાલિસિસ કરી શકો એ વિશે આપણે થોડા કેળવાઈએ એવી મારી ભલામણ છે. તો થર્ડ યરમાં જે તમારું પેપર 6 છે એ છે ભારતમાં સંસ્થાનવાદ સમયે કૃષિ. જનરલી તો હવે આ પ્રકારનું સંસ્થાનવાદ સમયનું કૃષિને મોટાભાગે કોઈ યુનિવર્સિટી અભ્યાસક્રમમાં નથી હોતું, પણ તમે જો સ્પર્ધાત્મક પરીક્ષાઓનો અભ્યાસ કરતા હો કે આ ભવિષ્યમાં પણ જો તમારે હિસ્ટોરિકલ આસ્પેક્ટથી તમારે અર્થતંત્રનો અભ્યાસ કરવાનો હોય તો આ પ્રકારના અભ્યાસ તમને ખરેખર ઘણા જ ઉપયોગી થતા હોય છે. તો ભારતમાં સંસ્થાનવાદ સમય કૃષિનું જે પેપર છે એમાંથી ચોથું એકમ જે છે એનો આપણે આજે એક અભ્યાસ કરવાના છીએ. એકમ જે છે એમાં આપણે જે મુદ્દો કરવાના છીએ એના તરફ એક નજર કરીએ. તો ભારતમાં અંગ્રેજ શાસન પૂર્વેનું કૃષિ માળખું અને ભારતમાં અંગ્રેજ શાસન પછી કૃષિ ક્ષેત્રે થયેલા ફેરફારો અને કૃષિ ક્ષેત્ર પર અંગ્રેજ શાસનની સંસ્થાકીય અસરો, આ 3 મુદ્દા તમારે આ એકમમાં આવતા હોય છે. તો મોટાભાગે આપણે જે આ મુદ્દાઓની ચર્ચા કરશું એક સર્વગ્રાહી કે પહેલાં શું હતું, અંગ્રેજ શાસકોએ પોતાની વેપારી નીતિને મદદરૂપ થાય એ માટે એગ્રીકલ્ચર સેક્ટર ઉપર કેવા ફેરફારો કર્યા, કૃષિ ક્ષેત્ર ઉપર કઈ રીતે અસરો થઈ, અને આ બધું જે સંસ્થાકીય અસરો, સંસ્થાકીય એટલે શું? હવે સંસ્થા એટલે કે કૃષિ બાબતમાં તમને જો કહીએ તો એમાં એ રીતે આવી શકે કે જમીન માલિકી. હવે માલિકી કોની? હવે માલિકી હોય એના આધારે કૃષિ વિકાસ ઉપર અસર થવાની છે. જમીન માલિકી, બેન્કિંગ સુવિધાઓ, કૃષિકારોની સામાજિક સ્થિતિ, રાજાઓ, સરકારની નીતિ, આ બધું બધા જ પાસાઓ મળીને કૃષિ વિકાસ નક્કી કરે છે. એટલે માત્ર એક જ દાખલા તરીકે કોઈ યોજના બનાવી, દાખલા તરીકે કોઈ નીતિ બહાર પડી, તો એના માત્રથી જ કૃષિ ક્ષેત્રનો વિકાસ નથી થતો કે અલ્પ વિકાસ પણ નથી થતો. પણ જે બધા પાસાઓ હોય છે એને સંસ્થાકીય પાસાઓ કહેવાય છે. એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. હવે આ એકમ ખંડનો અભ્યાસ કર્યા પછી અંગ્રેજ શાસનથી કૃષિ ક્ષેત્રે થયેલા જે પણ સંસ્થાકીય પરિવર્તનો છે એને તમે ઓળખી શકશો કે યસ, આ અંગ્રેજ શાસનથી થયેલા પરિવર્તનો છે. તો કયા પરિવર્તનો થયા એ જો આપણે જાણવું હોય તો આપણે પહેલાંની બાબત પણ આપણે ધ્યાનમાં રાખવાની હોય કે પહેલાં શું હતું. તો પહેલાં એટલે કે ભારત, અત્યારે આપણે જ્યારે ભારત શબ્દ બોલીએ છીએ તો આપણા મનમાં, બેકગ્રાઉન્ડમાં તરત જ આખો ભારતનો નકશો આવે છે, ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમનો. પણ અંગ્રેજો જ્યારે ભારતમાં શાસકો તરીકે, વેપારી તરીકે આવ્યા અથવા તો પછી શાસકો તરીકે પોતાને સ્થાપિત કર્યા અંગ્રેજોએ જાતે જ, તે સમયે ભારતની સ્થિતિ કેવી હતી? કારણ કે એ સમય પહેલાં મોગલ સામ્રાજ્ય હતું, તો એ સમયે ભારત આખું ભારત હતું. એ સમયે શું સ્થિતિ હતી? આ બધાનો આપણે અભ્યાસ કરવાના છીએ.
તો ભારતમાં અંગ્રેજ શાસન પૂર્વેનું કૃષિ માળખું કેવું હતું એનો આપણે થોડોક આછો એવો પરિચય લઈએ, જેથી કરીને આપણે આગળ એમાં જે પરિવર્તનો થયા એના વિશે અભ્યાસ કરી શકીએ. તો પહેલી બાબત તો એ આવે છે કે સમગ્ર ભારતમાં જમીન માલિકી અને મહેસૂલની પ્રથા જુદી જુદી હતી. હવે એ તમે વિચાર કરો કે એ કેવું હતું, એમ કેમ હતું? તો એના ઘણા બધા કારણો હોઈ શકે. સૌથી પહેલું કારણ તો એ હોઈ શકે કે એ કૃષિ છે એ કુદરત સંબંધિત, એટલે કે કુદરત સાથે જોડાયેલો સીધો સંબંધ રાખતો વ્યવસાય છે. એમાં દક્ષિણ ભારતની ખેતી, જમીનનો પ્રકાર, એની આબોહવા જે પ્રકારના હોય તે જ પ્રકારની જમીન, આબોહવા એ બધું જ ઉત્તર પૂર્વ કે પશ્ચિમ ભારતમાં ન હોય. તો આ કારણે ત્યાં ખેતી કેવી રીતે કરવી? શું એક જ વ્યક્તિ ખેડૂત ખેતી કરી શકે? શું દરેક વ્યક્તિ પોતાના નાના નાના ખેતરો રાખતી હોય કે આખા ગામની એ ખેતી વિસ્તાર ઉપર સામૂહિક માલિકી હોય? તો આ દરેક વિસ્તાર રીતે અલગ અલગ હતો. એટલે તો તમને ખ્યાલ હશે કે આગળ જતાં તમને આ અભ્યાસ પણ તમે કર્યો હશે કે દરેક આખા ભારતમાં મહેસૂલની પદ્ધતિ પણ અલગ અલગ હતી. તમને યાદ હશે રૈયતવારી પદ્ધતિ અને જમીનદારી પદ્ધતિ બંગાળમાં એક પ્રકારની હોય, પશ્ચિમ ભારતમાં બીજા પ્રકારની હોય. એનું કારણ છે કે દરેક જગ્યાએ એક જ પ્રકારની ખેતી ન હોય. જે પ્રકારે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં ખેતી થતી હોય તે જ પ્રકારની ખેતી પંજાબમાં ન થતી હોય. તો ભારતમાં અંગ્રેજ શાસન પૂર્વેનું કૃષિ માળખું, હવે આ જે પાસાઓ છે એ લાક્ષણિકતાઓ, કુદરતી લાક્ષણિકતાઓ આજે પણ એટલી જ લાગુ પડે, કારણ કે પ્રકૃતિ નથી બદલતી. ધારો કે આ ભારત દેશ પર પહેલા મોગલોનું સામ્રાજ્ય હતું, પછી અંગ્રેજોનું સામ્રાજ્ય આવ્યું, પછી પ્રજાનું સામ્રાજ્ય એટલે કે લોકશાહી આવી. તો એ દરેક પ્રકારના શાસનની પદ્ધતિ બદલે છે પણ કુદરતની પરિસ્થિતિ નથી બદલતી. દક્ષિણ ભારતની જે પ્રકારની હા એ ખરું કે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ થાય, કુદરત ઉપર આપણે થોડો કંટ્રોલ મેળવી શકીએ કે જ્યાં પાણી ન પહોંચતું હોય ત્યાં નદીઓ અને નહેરો, નદીઓ જોડીને નહેરોથી આપણે પાણી લઈ જઈ શકીએ. પણ તેમ છતાં આબોહવા, જમીનનો પ્રકાર એ ઘણા બધા કારણોસર એ મૂળભૂત ફેરફારો નથી થતા. તો આ એક તો મૂળ કારણ હતું કે પ્રાકૃતિક રીતે ભિન્નતા હતી. બીજું કારણ એ પણ હોય કારણ કે એ શાસનમાં મોગલોનું શાસન ક્યાં સુધી હતું? શું દક્ષિણ સુધી મોગલો ગયા હતા? એ પણ આપણે જોવું જોઈએ. કારણ કે જો ઉત્તર, મધ્ય પૂર્વ, પશ્ચિમ બંગાળનો વિસ્તાર અને પશ્ચિમ ભારત ક્યાં સુધી મોગલોનું સામ્રાજ્ય હતું? દક્ષિણ ભારતમાં પણ હતું. તો એ પ્રકારે મહેસૂલ પદ્ધતિ અલગ હોઈ શકે. તો આ બધા કારણોસર ભારતમાં આજે ધારો કે આખા દેશમાં કેન્દ્ર સરકાર એક છે, પણ તેમ છતાં પ્રકૃતિ અલગ હોવાને કારણે કૃષિ ક્ષેત્રની લાક્ષણિકતાઓ અલગ હોય. એટલા માટે જ કૃષિ ક્ષેત્રનો જે પણ પ્રવાહ છે અથવા તો એની કર પદ્ધતિ છે, એની આવક અને ખર્ચની પદ્ધતિ છે એ રાજ્ય સરકારને હસ્તક અપાતી હોય છે. કારણ કે દરેક રાજ્ય પોતાની કૃષિની સ્થિતિના આધારે એના માટેની નીતિઓનું નિર્માણ કરે. કારણ કે દરેક બાબત માટે એક જ પ્રકારની નીતિ ન હોઈ શકે. પાણીની વ્યવસ્થા, ત્યાં ડેમ હોવા જોઈએ કે તળાવો હોવા જોઈએ, ત્યાં કૂવા છે કે ટપક પદ્ધતિ સિંચાઈ કરવાની છે. તો આ બધી પદ્ધતિઓ જેમાં રાજ્ય સરકારની અલગ અલગ હોય. એટલા માટે ઘણી બાબતોમાં આખા કેન્દ્રીય સ્તરે એના ડિસિઝન્સ લેવાતા નથી હોતા. તો સમગ્ર ભારતમાં જમીન માલિકી અને મહેસૂલની જુદી જુદી પ્રથા હતી. એનો પહેલો મુદ્દો શું છે? તો મોગલ સમય પહેલાં અને મોગલ સમયમાં જમીન માલિકી કયા પ્રકારની હતી એ આપણે જોવું પડે. કોઈ જગ્યાએ આખા ગામની સામૂહિક માલિકી હતી, જમીનદારી પદ્ધતિ હતી, આખું ગામ એક સહિત સર્વગ્રાહી રીતે મહેસૂલ ચૂકવતું, અથવા તો કોઈ એક જગ્યાએ મહેસૂલ ઉઘરાવવા માટે કોઈકને રાખ્યા હોય
પછી ગામની સામૂહિક માલિકી અથવા તો ખેડૂતની માલિકી હોઈ શકે. તમને એક વખતે ખ્યાલ હશે કે રાજાઓ બાદશાહો ખુશ થાય તો જમીન ઇનામમાં આપી દે. જાગીરદારી પ્રથા હોય તો ઇનામમાં મળેલી જમીનની માલિકી હોય, અથવા તો ખાલસા થયેલી, ધારો કે કોઈ રાજ્ય હોય પોતાનાથી નબળા રાજાનું રાજ્ય હોય તો એની જમીન ખાલસા કરી લીધી હોય છે તો એની માલિકી, એનું આખું વહીવટી તંત્ર અલગ હોય. હવે આ બધા પ્રશ્નો અત્યારે નથી હોતા કે આ કોઈ રાજા કોઈ પર ખુશ થાય ને આટલી જમીન ભેટમાં આપી દે, એ પ્રથા નથી. તો કોઈ એક રાજ્ય છે બીજા રાજ્યનો, એક જ બોર્ડરની વાત અલગ છે કે ધારો કે બે દેશ વચ્ચે ધારો કે બોર્ડરના સરહદોના વિવાદ થતા હોય એ બાબત અલગ છે, પણ એક જ દેશનું રાજ્ય બીજા દેશના, એક જ દેશના બે રાજ્યો વચ્ચે સરહદી વિવાદો ઓછા હોય છે અથવા તો નહીવત હોય છે કે એ ખાલસા નથી કરવામાં આવતી જમીન. તો ઇનામમાં મળેલી જમીનની માલિકી, ખાલસા જમીન, આ બધું પૂર્વનું, અંગ્રેજો પૂર્વનું કૃષિ માળખું, ગણોત પ્રથા, આ બધું તમે એનાથી પરિચિત છો. હવે એ કહી શકાય કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારત. જુઓ અહીંયા 5 પ્રકારના વિભાગો છે, ઝોન કહી શકીએ આપણે, કારણ કે આપણે એમ નથી કહેતા કે મધ્ય ભારતને આપણે અલગથી બતાવ્યું છે અહીંયા, કારણ કે મધ્ય ભારતની કૃષિ પશ્ચિમ, પૂર્વ, ઉત્તર, દક્ષિણ દરેકથી અલગ થતી હોય તો મધ્ય ભારતની આઈડેન્ટિટી અલગ હોય, કૃષિ લાક્ષણિકતાઓ અલગ હોય તો એને અલગથી વિસ્તાર બતાવવું પડે. તો ભારતમાં આ ભિન્ન ભિન્ન સ્થિતિ હતી અને એના 5 અલગ અલગ વિભાગો પાડવામાં આવેલા હોય. હવે ભારતમાં અંગ્રેજ શાસન પછી કૃષિ ક્ષેત્રે શું ફેરફાર થયા એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો પૂર્વ ભારત લઈ. પૂર્વ ભારતનો જે પાર્ટ છે એમાં બંગાળ, બિહાર, ઓરિસ્સા. તમને ખ્યાલ છે કે જ્યારે પણ આપણે પૂર્વ ભારતની વાત કરીએ છીએ મોટાભાગે અંગ્રેજી શાસન સમયે પણ, તો જેને આપણે 7 સિસ્ટર્સ કહીએ છીએ, એ નાના નાના રાજ્યો, મેઘાલય છે, સિક્કિમ છે, એ બધાને કેમ અત્યારે ઇતિહાસમાં આપણે બહુ ઓછા આઈડેન્ટિફાઈ કરીએ છીએ. તમે જ્યારે પણ અંગ્રેજો સમયનો પણ ઇતિહાસ વાંચશો અથવા તો એ સમય પૂર્વ ભારત એટલે બંગાળ, બિહાર, ઓરિસ્સા. બંગાળ આખું હતું, એમાંથી બંગાળ અલગ થઈને બાંગ્લાદેશ બન્યો, પણ એ સિવાયના અન્ય જે રાજ્યો છે, અન્ય વિસ્તારો છે, એ ચર્ચામાં અથવા તો વિચારણામાં ઓછા રહ્યા છે. તો રાઈટ સ્ટુડન્ટ્સ, જ્યારે તમે 3rd યર લેવલનો અભ્યાસ કરો છો તો આ બધી બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ કે જ્યારે આપણે ઇતિહાસનો અભ્યાસ કરીએ છીએ ત્યારે વર્તમાન પરિસ્થિતિને પણ તુલના કરતાં આગળ વધવાનું છે. કે અત્યારે ધારો કે આપણે પૂર્વ ભારતનો વિચાર કરીએ તો પૂર્વ ભારત એટલે માત્ર બંગાળ, બિહાર અને ઓરિસ્સા નથી, બીજું ઘણું બધું છે. આગળ વધીએ તો એમાં બંગાળ, બિહાર, ઓરિસ્સા, એમાં વેપાર વાણિજ્ય માટે નાણાં મેળવવાનું મહેસૂલનું નક્કી થયું. હવે અંગ્રેજોએ શું કર્યું કે જમીનદારી પ્રથા, જેમ બંગાળી વિસ્તારની નવલકથાઓ તમે વાંચો કે એ સમયના મૂવીઝ, હિન્દી મૂવીઝ તમે જુઓ તો એમાં જમીનદારો વગેરેની વાર્તા હોય છે. તો આ જમીનદારોને જમીનના માલિક તરીકે જાહેર કર્યા. હવે જો આ માલિકીમાં ફેરફાર થયો એટલે સંસ્થાકીય પરિવર્તન થયું. આ જમીનદારોને જમીનના માલિક તરીકે જાહેર થયા કે જેથી કરીને બિહાર, બંગાળમાં અંગ્રેજોને પોતાના વેપાર વાણિજ્ય માટે નાણાં મેળવવા માટે આસાન રહે. આ જે જમીનદારો હતા એ અંગ્રેજોને મહેસૂલ ચૂકવતા. આગળ ઉત્તર અને મધ્ય ભારત, મહેસૂલ ચૂકવનાર એટલે કે ગામ, આખું ગામને જમીનના માલિક તરીકે સ્વીકારવામાં આવ્યા. જે મહેસૂલ ચૂકવે એ જમીનનું માલિક. હવે અહીંયા જુઓ, દરેકમાં બંને આમ જુઓ તો એક જ દેખાય છે કે અંગ્રેજોને મહેસૂલ ચૂકવવાનું છે, તો જમીનદારોને માલિક બનાવ્યા અને એની પાસેથી મહેસૂલ ઉઘરાવ્યો. ઉત્તર મધ્ય ભારતમાં શું કરેલું છે કે જે જમીન મહેસૂલ ચૂકવતું હતું એને માલિક કયા. તો કઈ ક્રિયા પહેલા અને કઈ પછી બની એ પણ ક્રમ તમારે મહત્વનો જાણવાનો હોય. પછી આગળ જોઈએ બીજું, પશ્ચિમ ભારત, મહારાષ્ટ્ર, ગુજરાત એ બધું આવે. ગુજરાત એ સમયે મહારાષ્ટ્ર અને ગુજરાત એક હતું.
આ બધા પછી એમાં કંઈ તેમ છતાં બંને વિસ્તારો મોટા હતા, એટલે કદાચ તમે અત્યારના સંદર્ભે અભ્યાસ કરો તો એમાં ઘણો બધો તમે ભિન્ન પરિસ્થિતિ જોઈ શકો, પણ એ સમયની સ્થિતિ જોઈએ તો પશ્ચિમ ભારતમાં રૈયતવારી પદ્ધતિ હતી. ખેડૂતો સીધો જ મહેસૂલ ચૂકવવા માટે જવાબદાર રહેતા. ખેડૂતો જે એક જમીનદાર એક હોય, બંગાળમાં એવું હતું કે જમીનદાર એક હોય, જમીનના માલિક, એ લોકો ખેત મજૂરો રાખતા, એમાંથી જે ઉપજ થાય એ જમીનદારો ખેડૂતોને વેતન આપતા, ગણોત આપતા કે જે કંઈ પણ ભાગ આપતા, અને બાકી મહેસૂલ પણ અંગ્રેજોને આપતા. જ્યારે પશ્ચિમ ભારતમાં એનાથી વિરુદ્ધ અલગ હતું કે જ્યાં ખેડૂત સીધો જ જે ખેતી કરતો હતો તે જ મહેસૂલ ચૂકવતો. હવે ઊંચા મહેસૂલના દર હતા, એટલે અહીંયાથી જો મહેસૂલના દર ઊંચા હતા, એટલે કે વણિક ધિરાણકારોના હિતો અસ્તિત્વમાં આવ્યા. હવે મહેસૂલના દર ઊંચા હતા, મહેસૂલ ચૂકવવા માટે લોન લેવી પડતી. હવે એ વખતે તો બેન્કિંગ પદ્ધતિ એટલી ડેવલપ નહોતી, એટલે ખેડૂતોએ મહેસૂલ ચૂકવવા માટે શરાફો પાસેથી ધિરાણ લેવું પડતું. અને જે જૈન વેપારી વણિક સમાજ હતો, એટલે આ આખી સંસ્થા કૃષિમાં પ્રવેશી. જો કોઈ પણ કૃષિ અને વેપાર અલગ હોય, હવે કઈ રીતે એકબીજાનો સંબંધ આગળ વધે છે એ પણ તમે અહીંયા ચર્ચા કરી શકો. તો વણિક ધિરાણકારોના હિત, ધનિક ખેડૂતો શાહુકારો બન્યા. હવે બે બાજુ થયું કે જે ખેડૂતો ધનિક હતા, જે લોકો પોતે વેપાર પણ કરતા, અનાજનું મોટા પાયે ઉત્પાદન થાય તો એ લોકોને લાભ થાય, જમીન ઘણી હોય, તો ધનિક ખેડૂતો પણ શાહુકારો બન્યા કે જે પોતાનાથી નાના ખેડૂતોને ધિરાણ આપવાનું શરૂ કર્યું. તો વણિક ધિરાણકારોના હિત અહીંયા શરૂ થયા. આગળ તો દક્ષિણ ભારત એ અલગ જ. પશ્ચિમ અને બંગાળની પદ્ધતિઓનું સહ અસ્તિત્વ. જુઓ અહીંયા કેવી સ્થિતિ છે કે દક્ષિણ ભારતમાં પશ્ચિમ બંગાળ અને પશ્ચિમ ભારત અને પૂર્વ ભારત એ બંગાળની સ્થિતિઓનું સહ અસ્તિત્વ આવ્યું, કે જેમાં રૈયતવારી પદ્ધતિ પણ હતી. ખેડૂત સીધો જ પશ્ચિમ ભારતમાં મહેસૂલ ચૂકવતો હતો, જ્યારે બંગાળ બાજુ જમીનદારોને મહેસૂલ ચૂકવવાની હતી. તો આ બંનેનું સહ અસ્તિત્વ હતું. હવે કૃષિ ક્ષેત્ર ઉપર અંગ્રેજ શાસનની સંસ્થાકીય અસરોનો આપણે અભ્યાસ કરીએ તો એમાં શું થયું? તો જુઓ કઈ રીતે સરકાર એ સમયે ડિસિઝન લેતી, એટલે સરકાર એટલે અંગ્રેજ સરકાર કઈ રીતે ડિસિઝન લેતી. અત્યારે કોઈ પણ ધારો કે જે ડિસિઝન લેવાય છે, કઈ રીતે ડિસિઝન લેવાય છે એ પણ તમે થોડું તમારા દિમાગમાં પેરેલલ વિચારતા રહેજો કે રાજકીય સ્થિરતા જાળવવા પરંપરાગત વ્યવસ્થામાં ન્યૂનતમ અવરોધ ઊભા કરવાની નીતિ અપનાવી છે. હવે અંગ્રેજોએ શું કર્યું છે કે બંગાળમાં જમીનદારો હતા જ, તો એ લોકોના જમીનના માલિકી હકો કાયમ રાખીને એ લોકોની પાસેથી જ મહેસૂલ ઉઘરાયું, અને તમે જમીનના માલિક એ રીતે આઈડેન્ટિફાઈ કર્યા. પશ્ચિમ ભારતમાં ખેડૂતે સીધો જ મહેસૂલ ચૂકવવાની હતી. ખેડૂત જ એટલે પછી ખેડૂત હવે અહીંયા ગરીબ બનતો ગયો, એને ધિરાણ લેવા માટે શાહુકારો પાસે જવું પડ્યું. પણ અંગ્રેજોએ જે મૂળભૂત પરંપરાગત વ્યવસ્થા હતી એ બંગાળમાં પણ પશ્ચિમ ભારતમાં પણ જમીનદારી પ્રથા શરૂ કરી. ત્યાં જમીનદારોને જમીનના માલિક બનાવ્યા, એવું નથી કર્યું. પંજાબમાં એટલે કે ઉત્તર ભારતમાં પણ એવું નથી કર્યું. જે પણ પરિસ્થિતિ છે એમાં ઓછામાં ઓછા ફેરફારો કર્યા છે. એના કારણે આનો પાછળનો હેતુ હતો રાજકીય સ્થિરતા જાળવવાનો. જો બહુ જ મોટા ફેરફારો તરત જ અંગ્રેજો કરી શકે તો એક તો એ લોકોની મહેસૂલ મેળવવાની જે આવકનો સ્ત્રોત છે એમાં ઘણા વિઘ્નો ઊભા થાય, વિરોધ ઊભો થાય, કારણ કે આખો સમાજ અથવા તો આખા ખેડૂત વર્ગ એનો વિરોધ કરે. બીજો મુદ્દો છે કે આના કારણે ધાન્ય પાકને બદલે રોકડિયા પાકોનું ઉત્પાદન વધ્યું. હવે અહીંયા પરિસ્થિતિ શું છે કે ગરીબી એટલે શું? હવે ગરીબી એટલે આપણી પાસે જ્યારે ઘણી વખત એ પણ કેટલા પૈસા હોય તો આપણે અમીર કહેવાઈએ, કે ઘણી વખત જ્યારે ભારતમાં જૂના સમયમાં મોગલો પ્રી બ્રિટિશ પૂર્વે વાત કરીએ તો દરેક લોકોને ગરીબીનો કદાચ કોન્સેપ્ટ જ નહોતો. દરેક વ્યક્તિને પોતાની જરૂરિયાત પ્રમાણેનો ખોરાક અનાજ મળી રહેતા. જે સાટા પદ્ધતિ વસ્તુ વિનિમય થતો, એકબીજાની જરૂરિયાતો પૂરી કરતા, કાપડ દેતા, પોતાની અનાજ અને કાપડની લેવડ દેવડ થતી, પશુ હોય તો દૂધની લેવડ દેવડ થતી. તો ગરીબી નામનો કોન્સેપ્ટ જ કદાચ નહોતો.
આ એક સંશોધનનો વિષય છે. પણ જ્યારે રોકડિયા પાકોનું ઉત્પાદન વધ્યું, નાના ખેડૂતો વધારે ના પાસેથી જમીન છીનવાઈ ગઈ, જમીનદાર વર્ગ અસ્તિત્વમાં આવ્યો, ગણોત પ્રથા અસ્તિત્વમાં આવી. એના કારણે ગરીબ પ્રજાને પોતાની જરૂરિયાત પ્રમાણેનું ખોરાક અને અનાજ મળવાના ઓછા થતા ગયા, કારણ કે રોકડિયા પાકોનું ઉત્પાદન વધતું ગયું. અને કદાચ અહીંયાથી જ ગરીબીનો કોન્સેપ્ટ ઊભો થયો કે ગરીબી, કારણ કે સૌથી પહેલી જ વસ્તુ, એ લોકો પાસે બહુ મહેલો નહીં, પણ દરેક વ્યક્તિ સાદા મકાનમાં રહી શકતી હતી. તો ગરીબીનો કે અભાવનો કોન્સેપ્ટ જ નહોતો. પણ જ્યારથી આ રીતે ફેરફારો થયા ત્યારથી ગરીબી, ભૂખમરો, બંગાળના દુષ્કાળો એ બધાની શરૂઆત થઈ. ત્રીજી બાબત કે પંજાબની કૃષિ ઉત્પાદકતાને કારણે વાવેતર વિસ્તાર વધ્યો. હવે જુઓ, અહીંયા અંગ્રેજો હોય કે અન્ય કોઈ પણ શાસક હોય, પંજાબનો કૃષિ ઉત્પાદન વિસ્તાર જ ફળદ્રુપ છે, એની જમીન જ ફળદ્રુપ છે, એનું ક્લાઇમેટ જ કૃષિને અનુકૂળ છે. એટલા માટે કૃષિ વધી અને વાવેતર વિસ્તાર પણ વધ્યો. હવે આ સ્થિતિ આપણે બંગાળમાં ન જોઈ શકીએ, આ સ્થિતિ આપણે પશ્ચિમ ભારતમાં ન જોઈ શકીએ. એનું કારણ છે કે બંગાળમાં કૃષિ પરિસ્થિતિ પંજાબ જેવી ફળદ્રુપ નહોતી, ત્યાં દુષ્કાળો પડ્યા, એ બધું આપણે અભ્યાસમાં આવે જ છે કે બંગાળનો દુષ્કાળ વગેરે. પશ્ચિમ ભારતમાં પણ ખેડૂતોની સ્થિતિ ખરાબ થતી ગઈ. તો આ રીતે પણ પંજાબમાં કૃષિનો વાવેતર વિસ્તાર વધ્યો. એટલે કોઈ પણ શાસક આવ્યા, મૂળભૂત રીતે કૃષિ પોતે મજબૂત હતી, એટલા માટે પંજાબનું કૃષિ ક્ષેત્ર વાવેતર વિસ્તાર વધ્યો. હવે આના ઉપરથી આપણે તારણ શું કાઢી શકીએ? તો સૌથી પહેલું તો એ કે જમીન માલિકીનો પ્રકાર, જમીનની કુદરતી ફળદ્રુપતા, રાજકીય ઈચ્છા, આ બધું જ કૃષિ વિકાસ માટે જવાબદારી પરિબળ છે. હવે દાખલા તરીકે પશ્ચિમ બંગાળમાં મહેસૂલના દર જ એટલા બધા ઊંચા હતા કે જે ખેડૂતે સીધી મહેસૂલ ચૂકવવાની હતી, એના કારણે સીધી મહેસૂલ ચૂકવી શકે નહીં એમ બનતા શાહુકારોનો આખો વર્ગ મજબૂત બનતો ગયો, એનું મહત્વ વધતું ગયું. બંગાળમાં પણ જમીનદારી પ્રથા અને ખેત મજૂરોની આખી પ્રથા વધતી ગઈ. પણ આ એના કારણે માલિકીનો, ત્યાં સુધી કદાચ મહેસૂલ નહોતી ચૂકવવાની, ત્યાં સુધી પશ્ચિમ ભારતનો ખેડૂત કદાચ એટલો શાહુકાર પાસે જવાનો એની જરૂર જ ન રહેતી. તો એ ગરીબ વર્ગ અસ્તિત્વમાં ન આવ્યો હોત, તો એ શાહુકારોનો વર્ગ અસ્તિત્વમાં ન આવ્યો હોત, તો આ બધા સંસ્થાકીય પરિબળો છે કે જે કૃષિ વિકાસ માટે જવાબદાર છે. પણ તેમ છતાં પંજાબનું જે આપણે ઉદાહરણ જોયું, એમાં મૂળ કૃષિને લગતા કુદરતી પ્રાકૃતિક પરિબળો જ મજબૂત હોવાથી ત્યાં કૃષિ વિકાસ થયો અને વાવેતર હેઠળનો વિસ્તાર પણ વધ્યો. બીજું જોઈએ તો ઉપરોક્ત સંસ્થાકીય પરિબળો કૃષિ તેમજ અન્ય આર્થિક ક્ષેત્રોના વિકાસની દિશા અને ઝડપ ઉપર અસર કરે છે. હવે કારણ શું કે આ રીતે માત્ર કૃષિની, જે કદાચ હું અહીંયા તમને એક સાઈડમાં વાત કરું કે સંસ્થાકીય પરિબળો એટલે કે માલિકી, જમીનની માલિકી, જમીન નહીં તો અન્ય કોઈ પણ સાધનોની માલિકી, ધારો કે કોઈ પાસે બચત હોય, મૂડી હોય, કંઈ પણ હોય, સાધનો હોય, યંત્રો હોય, તો એ સંસ્થા, એની માલિકી જે છે એ આ બધા જ પરિબળો છે, સંસ્થાકીય પરિબળો. કયા તો અહીંયા ઉપરના મુદ્દામાં જણાવેલા છે તે અન્ય આર્થિક ક્ષેત્રોના વિકાસની દિશા પણ નક્કી કરે છે અને ઝડપ પણ નક્કી કરે છે કે કઈ રીતે આર્થિક વિકાસ થઈ શકે. કૃષિ વિકાસ થઈ તો એના કારણે સંબંધિત ઉદ્યોગોનો વિકાસ થાય. મહારાષ્ટ્રમાં રોકડિયા પાકોનું ઉત્પાદન વધ્યું, એનું કારણ એક એ પણ ખરું કે ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ ભારતમાં કપાસનું ઉત્પાદન વધારે થતું હતું. ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિને કારણે કપાસ અને કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જવાનો હતો. તો આ બધા કારણોસર ત્યાં અન્ય ઉદ્યોગો પણ પડી ભાંગ્યા, કારણ કે કપાસનો કાચો માલ બ્રિટન લઈ જવાતો હતો. તો આ બધા જે અન્ય આર્થિક ક્ષેત્રો છે એ પણ પરસ્પર જોડાયેલા હોય છે. તો જ્યારે આપણે એક ક્ષેત્રના વિકાસમાં અવરોધો ઊભા થાય છે તો અન્ય ક્ષેત્રના વિકાસની ગતિ પણ ધીમી પડી શકે છે, ડિસ્ટર્બ થઈ શકે છે. આ બધું. હવે તમે સ્ટુડન્ટ્સ મારો સંપર્ક કઈ રીતે કરશો? તો મારો ઈમેલ આઈડી આપેલું છે economics@baou.edu.in અને મારું બીજું ઈમેલ આઈડી છે
kruti.chaya@baou.edu.in. તો આ બંનેમાંથી કોઈ પણ ઈમેલ આઈડી ઉપર તમે મારો સંપર્ક જરૂરથી કરી શકશો. અને તમારે કોઈ પણ મુદ્દો ફરીથી તમારે સમજવાની જરૂર ઊભી થતી હોય, ધારો કે તમારા અભ્યાસક્રમનો કોઈ પણ મુદ્દો સમજવો હોય અથવા તમારા અભ્યાસક્રમ સિવાયનો કોઈ પણ મુદ્દો સમજવો હોય, ચર્ચા કરવી હોય, તો પણ તમે મારો સંપર્ક જરૂરથી કરી શકો. જ્યારે વર્તમાન ઘટનાઓ એવી હોય છે કે તમારે સમજવું છે, ચર્ચા કરવી છે, તો યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. મારા ઈમેલ આઈડી ઉપરથી તમે મારો સંપર્ક કરી શકશો. ત્યાં સુધી તમારો સમય ઘણો જ સારો, સ્વાસ્થ્યપ્રદ અને આનંદદાયક રહે તેવી શુભેચ્છાઓ. થેન્ક યુ. स्वाध्यायः